આજે મીશોમાંથી એક પાર્સલ આવી ગયું. હજી તો એને હું ખોલતી જ હતી કે બેને આવીને બાંધીને મારા હાથમાંથી પેકેટ લઈ લીધું અને પછી એનો ઘા કરી દીધો. હજી તો પ્લાસ્ટિક ખોલ્યું જ તું કે પાછી આવી અને બોક્સ જ ખાવા માંડી. અને પછી એને રમકડું દઈને મેં બોક્સ ખોલ્યું તો એમાં હતું પનીર મેકર. તો મારા મમ્મીએ વિડીયો જોઈને પનીર બનાવવા માટે પનીર મેકર મંગાવ્યું હતું, જે આવી સરસ બોક્સ પેકિંગમાં અને સારા એવા સ્ટીલનું બનેલું હતું. પછી પનીર મેકરને ટેસ્ટ કરવા દૂધ ગરમ કરવા રાખ્યું. ગરમ થઈને ઉફાણો આવ્યો. પછી ધીરે ધીરે કરતા લીંબુનો રસ નાખીને હલાવતા ગયા અને દૂધ ફાડી. પછી ફાડેલા દૂધમાંથી પાણી અલગ કરી લીધું અને એકવાર સાદા પાણીથી ધોઈ લીધું. પછી એ ન ખબર પડી કે કપડા સાથે પનીર મેકરમાં રાખવું કે એમનેમ રાખવું, અને જો એમનેમ રાખે તો કાણામાંથી નીકળી ના જાય. તો પછી કપડાની સાથે જ ઢાંકી દીધું અને ઢાંકણા ઉપર વજનવાળી ખાંડણી મૂકી દીધી અને એમાં પાણી નાખી દીધું, જેથી કરીને વધારાનું પાણી નીકળી જાય. 2 કલાક સુધી રાખી મૂક્યું અને 2 કલાક પછી ખોલ્યું તો પનીર બની ગયું હતું અને પનીરના નાના નાના ટુકડા કરી લીધા. કેવું સરસ પનીર બની ગયું છે. જો તમારે આવું પનીર મેકર મગાવવું હોય તો એની લિંક કમ્યુનિટી પોસ્ટમાં તમને મળી જશે. બાય બાય.